શિક્ષણના ક્ષેત્રમાં ઐતિહાસિક ક્ષણો સર્જાતા આજે સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અત્યંત ઉલ્લાસ અને ગર્વાભેર ઉજવવામાં આવ્યો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ ભાવપૂર્ણ બનાવ્યો. સવારથી જ શાળાના આંગણા સ્વચ્છ રંગોળી, તોરણ અને બાળકોની મીઠી હાસ્યથી શોભી ઉઠ્યા હતા. આ ઉત્સવમાં 200 જેટલા નવા વિદ્યાર્થીઓને હર્ષોલ્લાસ સાથે શાળાનો દરવાજો ખુલ્લો કરવામાં આવ્યો. ખાસ વાત એ રહી કે આ વર્ષે 5000 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો, જે શિક્ષણના ક્ષેત્રમાં એક નવો અને અનોખો પ્રવાહ દર્શાવે છે. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીએ બાળકોને આશીર્વાદ આપતા કહ્યું, દરેક બાળક ભવિષ્યનો પ્રકાશ છે અને આપણી ફરજ છે કે તેમની શિક્ષણરૂપી દીવો આપીએ. ખાસ કરીને દીકરીઓનું શિક્ષણ એ સમાજના ઉત્થાનનું મૂળ છે. તેમણે શિક્ષકોને સંબોધતા કહ્યું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી ફક્ત કિતાબો સુધી મર્યાદિત નથી, પરંતુ તેમના સર્વાંગી વિકાસમાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે સજાગ રહેવા ટકોર કરી. આ પ્રસંગે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં અપાર ઉત્સાહ જોવા મળ્યો. આજનો દિવસ સાબિત કરી છે કે જ્યારે સંકલ્પ અને સહિયારો પ્રયાસ હોય ત્યારે શિક્ષણની ધારા બદલી શકાય છે. સરકારી શાળાઓ પ્રત્યે વધતો વિશ્વાસ અને કન્યાઓ માટેનું આ સન્માન બંને સુરતના શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ગયું. માટીમાં રમાતી રમતો જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ. બાળકોને સંગીત જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ અને બને તેટલું મોબાઈલની રમતોથી દૂર રાખવામાં શિક્ષકો અને સાથે સાથે વાલીઓએ આમાં પ્રયાસ કરવા જોઈએ, જેથી તમારો બાળક એ નાનપણથી જ હારતા અને જીતતા શીખી જાય, જેથી ભવિષ્યમાં મોટા થઈને નાની મોટી કોઈ બી તકલીફ આવે તો એ જીવનથી હારી ના જાય. તે માટે નાનપણથી જ આપણે તેના જીવનની અંદર આ તમામ ગુણો પૂરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારે આજે મારા સૌ સાથી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને વિનંતી છે કે મહિનામાં એકાદ દિવસ સરકારી શાળામાં જ્યારે તમારો પ્રવાસ થાય તો એ પ્રવાસ થકી એક પ્રયાસ આપણે આગળ વધારવો છે. અને એ પ્રયાસ કે શાળાની ચારેય તરફ વૃક્ષો વધુમાં વધુ વાવવામાં આવે. શાળાનું પ્રાંગણ એ સાફ કઈ રીતે રહે, શાળામાં જે બાથરૂમ, ટોયલેટ, જે કઈ વ્યવસ્થાઓ છે એ બી સંપૂર્ણ સાફ છે કે નહીં, તેનો પ્રયાસ એ આપણા સૌ સાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિરંતર રૂપે કરવું જોઈએ, જેથી આપણી વિસ્તારની એક બી શાળા એ સંપૂર્ણ સાફ રહે અને એક બી શાળામાં ક્યાંય કોઈને ગંદકી દેખવા ના મળે તેવી વ્યવસ્થાઓ માટે બી આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. હું ઉપમુખ્યમંત્રી ભલે રાજ્યનો હોઉં, પણ આ વિસ્તારનો ધારાસભ્ય તરીકે મારી બી જવાબદારી એ આપ સૌ સાથે છે. તેથી આપણે સૌ સાથે મળીને આ શાળાઓને વધુમાં વધુ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરશું. મારે અહીંયા 5મા ધોરણથી ઉપરના કેટલા વિદ્યાર્થીઓ છે? 5મા ધોરણથી ઉપરના હવે મને તમે એમ કહો કે ચોકલેટ કેટલા લોકો ખાય છે અને વેફર, બિસ્કિટ અને આ ખાધા પછી ચોકલેટ, વેફર, બિસ્કિટનું પડીકું ગમે ત્યાં કેટલા લોકો ફેંકે છે?